આજે આપણે જાણીશું 1 સેકન્ડનો મહિમા. તમને થશે કે શું એટલો બધો મહિમા છે આનો? તો હા મિત્રો, 1 સેકન્ડ છે તો ખૂબ જ નાનામાં નાની, પરંતુ આ 1 સેકન્ડમાં ભગવાન એવા મોટા મોટા કામ કરીને આપે છે કે તમને જાણીને થશે કે વાહ, આવું તો આજે જ જાણ્યું. મિત્રો, અત્યારે હું વાત કરું છું સૂર્યની. વૈજ્ઞાનિકો કહે છે કે સૂર્ય હાઇડ્રોજન વાયુનો ગોળો છે. આ ગોળાની બરાબર વચ્ચે 60 કરોડ મેટ્રિક ટન હાઇડ્રોજન વાયુમાંથી હિલિયમ વાયુના રૂપાંતરની પ્રક્રિયા થાય છે, અને એ પણ માત્ર 1 જ સેકન્ડની અંદર. અને મિત્રો, દુનિયાનું સૌથી મોટું એરોપ્લેન છે એરબસ, જે એકસાથે 600 મુસાફરોને લઈને ઉડી શકે છે. આવા 5 લાખ એરોપ્લેન લઈને અને એનું જેટલું વજન થાય એટલા વજનનો હાઇડ્રોજન વાયુ સૂર્ય પર માત્ર 1 જ સેકન્ડમાં પ્રક્રિયામાં લેવાય છે. અને મિત્રો, હવે હું જેની વાત કરું છું તે નોર્થ અમેરિકામાં જોવા મળતું લગભગ 3 ઇંચનું રૂબી થ્રોટ્સ. તેનું નામ છે હમીગબર્ડ્સ. માત્ર 3 થી 4 ગ્રામનું વજન ધરાવે છે. આવા નાનકડા પક્ષીમાં વળી શું શક્તિ હોય? પરંતુ મિત્રો, ભગવાને આ પક્ષીમાં એવી ચપળતા મૂકી છે કે એ માત્ર 1 જ સેકન્ડની અંદર 50 થી 70 વખત તેની પાંખો ફફડાવી લે છે. અને મિત્રો, હવે હું વાત કરું છું મનુષ્ય મગજની. ભગવાને આપણને આપેલું મગજ કેટલું અદ્ભુત છે તેની આપણે આજે વાત કરીએ. આપણું મગજ જુદી જુદી કલ્પનાઓ કરે છે, જુદી જુદી સ્મૃતિઓ યાદ રાખે છે. કોઈ પ્રશ્ન આવે તો એનું સમાધાન લાવે છે, વિવિધ લાગણીઓ વ્યક્ત કરે છે, સપનાઓ જુએ છે, અનેક પ્રકારની પ્રક્રિયાઓ કરે છે. મિત્રો, આ તમામ ક્રિયાઓ કરવા માટે આપણા મગજમાં સતત જુદી જુદી કેમિકલ પ્રક્રિયાઓ થાય છે. ભગવાને એવી તો ગોઠવણ કરી છે કે માત્ર 1 જ સેકન્ડમાં આપણા મગજમાં 1 લાખથી વધુ પ્રક્રિયાઓ થઈ જાય છે. તો ખરેખર કહો મિત્રો, આવું તો આજે જ જાણ્યું. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.